ભમ્મરઘોડાની મેલડીમાના મંદિરના ઇતિહાસની વાત કરીશું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભમ્મરઘોડા સરોવર આવેલું છે। આ સરોવરની પાળે ઉગતા પોરની દેવી મહામાયા જોગમાયા માં મેલડી સાક્ષાત બિરાજમાન છે। ભમ્મરઘોડા સરોવરની પાળે માં મેલડીમાનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા આવે છે। આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો ઘણા વર્ષો પહેલાની આ વાત છે। લોકકથા અને દંતકથા મુજબ કહેવાય છે કે એક દિવસ દેવલોકમાંથી 4 જોગણીઓ નીચે ધરતીલોક પર ભ્રમણ કરવા માટે આવે છે। ભ્રમણ કરતા કરતા હાલનું જે મંદિર છે ત્યાં આવી પહોંચે છે। તે સમયમાં અહીંયા ચારેય તરફ હરિયાળું જંગલ હતું અને એક નાનકડી તલાવડી હતી। ચારેય જોગણીઓને આ જગ્યા કુંવારી અને પવિત્ર લાગી, એટલે એમણે અહીંયા મોટું સરોવર બનાવવાનો વિચાર કર્યો, જેથી આજુબાજુથી પશુ પક્ષી પાણી પી શકે। આમ ચારેય જોગણીઓએ 7 રાતની એક રાત બનાવી અને ઘોડા પર અસવાર થઈને ઘોડાના ડાબલે આખું સરોવર ખોદ્યું અને ફરતે પાડ બાંધી અને સવાર પડતા પહેલા તો ત્યાંની મહીસાગર નદીમાંથી પાણી આ સરોવરમાં ભર્યું। ઘોડા ઉપર અસવાર થઈને આ સરોવર ખોદ્યું, ત્યારથી આ સરોવરનું નામ ભમ્મરઘોડા પડ્યું।